કૃષ્ણ હરે 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 કૃષ્ણ બાપા. હરે કૃષ્ણ. આ સવારમાં શું ભજન કરવા બેસી ગયા છો? કોઈને હુવા દો ને યાર થોડી વાર. ઓ બેટા, તને ખબર નથી, આમની પૂજા કરવાથી, આ કાનુડાને યાદ કરવાથી આપણો આખો દિવસ જાય બેટા. આજે તને ખબર નથી, જ્યારે મારા જેવી તને ઉંમર થશે ને, આજે તારું ગરમ ખૂન છે એટલે તું આવું બોલી રહ્યો છે, પણ જ્યારે મારી ઉંમર થશે ને તારે મારા જેવી, ત્યારે તને આનું ભાન આવશે બેટા. હવે તને ખબર નથી એટલે બોલ્યા કરે છે, પણ તું થોડો સુધરી જા બેટા, સુધરી જા બેટા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. અરે બાપા, આ તમારા કૃષ્ણ કનૈયા શું આપી દીધું એટલે જ તો આપણે પાછળ જઈએ. મનુષ્ય અવતાર એક જ વાર મળ્યો છે, ફરી મળવાની કોઈ ગેરંટી નથી બેટા. અને જો આ મનુષ્ય અવતાર જતો રહ્યો પછી કોઈ કશું છે નહીં. આપણા ભગવાને આપણને એક વાર મનુષ્ય અવતાર આલ્યો છે, તો એક સારું ભજન કરીએ બેટા, અને સારી એક સેવા કરીએ. પણ તું જરાય સમજતો નથી બેટા, આ એક અનમોલ જીવન છે. આ જીવન એકવાર બેટા જતું રહ્યું ને તો ફરીવાર મળવાની કોઈ ગેરંટી નથી બેટા. એટલે સમજી લે. તું કદાચ બધા પિક્ચરો જોઈને, હિન્દી પિક્ચરો જોઈને તને આવું બધું લાગતું હશે, પણ એ બેટા પડદાની વસ્તુ પડદા ઉપર જ શોભે બેટા. હકીકતની દુનિયામાં બેટા શોભતું નથી. જરા સમજી લે બેટા, સમજ બેટા, સમજ. બસ હવે બાપા, તમારી ભક્તિ તમારા સુધી જ રાખો, અમને કહેવાની જરૂર નથી. આખી જિંદગી તમે કરમ ધર્મ ને પુણ્ય જ કર્યું છે, તો તમને શું મળ્યું? રહેવાનું સારું ઘર પણ નથી આપણું. તમે બહાર જઈને જુઓ, જે ભક્તિ નથી કરતા એમને 5-5 માળની બિલ્ડિંગો ઊભી કરી દીધી છે, અને તમે શું કર્યું? શું ભાઈ સવારમાં બાપા જો ઝઘડે છે? એ બાપાએ સવારમાં મગજ બગાડી દીધું છે ને, હવે તું પણ ચૂપ રહી જજે. આખો દિવસ ભક્તિ ભક્તિ ભક્તિ. વિષ્ણુ, ચાલ મોડું થાય છે. આવું છું 2 મિનિટ. હા ભાઈ શાંતિ રાખો, હજુ સાહેબને ઉઠવા તો દો. જો બેટા, હવે તને નથી ખબર પડતી, પણ થોડો સમય જવા દે અને થોડો સમય વીતવા દે, પછી આ તને બધી ખબર પડી જશે. સવારમાં કેમ ઝઘડતા હતા? શું હતું? બેટા કઈ નતું યાર. સવારમાં બાપા ભક્તિ લઈને બેસી જાય છે ને આપણી ઊંઘ બગાડે, અને પાછું કઈ કહેવાય જઈએ જે એમનો જ્ઞાનનો ચોપડો લઈને બેસી જાય. એટલે એવું બધું ટેન્શન નહીં લેવાનું, એવું બધું ચાલ્યા કરે. એટલે પણ ખબર નહીં પડતી યાર કે એમને ભક્તિનું ભાષણ આપીને શું મળે છે. એને ભાષણ ના કહેવાય, એમને આપણા કરતા વધારે દિવાળી જોઈ છે. જીવન કેવી રીતે જીવાય એ આપણને શીખવાડે છે. આવી બધી સંસ્કાર અને ધર્મની વાતો મારી આગળ નહીં કરવાની યાર, સમજો તું? હું જે છે એ સાચું જ કઉ છું, મારી વાત ખોટી નથી. આ બધી વાતો ખાલી કહેવાની છે મારા ભાઈ. આ કાળો કળિયુગ ચાલે છે. અહીં કે ધર્મીના ઘેર હંમેશા પીડા હોય, અને જે પાપી હોય ને એમની ઘેર કંસાર હોય. એવું નથી, કરમમાં જે લખ્યું હોય ને એ ભોગવવું જ પડે છે. સમયસર ભગવાન બધાને આપી જ દે છે. જો મારા ભાઈ કરમની વાત ના કર. મારો કરમ હું મારી જાતે જ લખીશ. હું ભગવાનના ભરોસે નથી બેઠો, અને એક દિવસ હું એટલા બધા રૂપિયા કમાઈને બતાવીશ ને કે હું જે ધારીશ ને એ કરીને બતાવીશ. મારા ભાઈ જરૂર કમાજે, પણ નીતિથી જ કમાજે. એ તારે જોવાનું નહીં આવતો. ગમે તે રીતે કમાવું, એ પણ તારા તાસ પહેલા. હેલો ગાઈસ, તમે ટૂંક સમયમાં ઘણા બધા રૂપિયા કમાવા માંગો છો, તો તમને એક આઈડિયા આપું. હા બોલો બોલો. કઈ નહીં, તમારી બેંકની પાસબુક આપો મને વાપરવા માટે 4 દિવસ માટે. હું તમને એના 5,000 રૂપિયા વાપરવા આપીશ. પણ એમાં તમારે શું ફાયદો? એમાં એવું છે કે ડેલીના 80,000 રોજ ઉપાડવાના હોય છે મારે, તો બેંકનો નિયમ એવો છે કે 25,000 કરતા વધારે ઉપાડી ના શકો. અમારા ખાતામાં તો 100 રૂપિયા પણ નથી. અમારું ખાતું લઈને તમે શું કરશો? એ તો મારા માણસો કરશે. ફક્ત તમારી પાસબુક ને એટીએમ કાર્ડ આપવાનું રહેશે, એના બદલે તમને 5,000 રૂપિયા ભાડું આપીશ. એક મિનિટ હા. તારું શું કેવું છે? આ સોદો ખોટો નથી, અને 4 દિવસના 5 થી 10,000 રૂપિયા આપવા એ માણસ તૈયાર થઈ જતો હોય, અને એ માણસ કઈ ખોટો નથી લાગતો. હું તૈયાર નથી. આ માણસ ફ્રોડ હોય તો? તમે લોકો કોઈ દિવસ પૈસા નહીં કમાઈ શકો. લક્ષ્મી ચાંદલો કરવા આવે છે ને તમે લોકો કપડ ધોવા જાઓ.
અમે તમને બેંક એકાઉન્ટ આપીશું, પણ શું પણ 5,000 તમને ઓછા પડતા હોય તો 10,000 આપવા તૈયાર છું. તો તમે ના ના પડતા મને. સારું, અમે તમને કાલે આપીશું. હવે પેલું પાછું શું શોધે છે? અરે કઈ નહીં, બેંક બુક અને એટીએમ હોતું હતું. શું કામ છે પણ તારે? એ બહુ તારે પૂછવાનું નહીં આવતું. અરે ઉભારો ભાઈ, આખો ઘરની ડોક્યુમેન્ટ કઈ જાઉં છું? તને મારે કેવું તો નતું, પણ હવે કેવું પડશે. મારા એક ભાઈબંધને આ ડોક્યુમેન્ટ હું ભાડે આપવા જઉં છું, એ પણ 4 દિવસ માટે. અરે ભઈલું સાંભળ, એમ કોઈને આપણે ડોક્યુમેન્ટ અપાય નહીં. કોઈ ફ્રોડ પણ કરી શકે. અરે એ ફ્રોડ નથી, મારા વિશ્વાસુ માણસ છે. અને તને એવું ખબર છે, એ 4 દિવસના આ ડોક્યુમેન્ટના 10,000 રૂપિયા આપે છે. તું ડોક્યુમેન્ટ ના આપતો. તું મને ના સમજાય, મારે શું કરવાનું હું ને એ મને ખબર છે. ચાલ નીકળ તું અહીંયાથી. આ તમારા ડોક્યુમેન્ટ. તમારો ખૂબ આભાર. થેન્ક યુ. ક્યારે પણ જરૂર પડે મારી તો યાદ કરજો. ચોક્કસ. કઈ ગયા ઘરના? વિષ્ણુનું ઘર આ છે? હા બેન, આજ છે, પણ તમે કોણ? શું થયું બેન, તમે કોણ છો? હું નજીકના પોલીસ સ્ટેશનમાંથી આવી છું. તમારો છોકરો ક્યાં છે? એના પર ફરિયાદ નોંધાઈ છે. એને બહાર કાઢો. અરે બેન, મારા છોકરા ઉપર ફરિયાદ? મારા છોકરાએ એવો શું ગુનો કર્યો? અને હું તો શું કર્યું મારા ભાઈએ? અરે ગુનો? તમારા છોકરાએ બહુ ગંભીર ગુનો કર્યો છે. એક ભાઈ જોડે 1 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. મારો છોકરો જિદ્દી છે, થોડો મસ્તીવાળો છે, બધું જ છે. પણ આ જે તમે કહો છો ને એ હું માનવા તૈયાર નથી. મારો છોકરો આવું કરે જ નહીં. હા, મારો ભાઈ કોઈ દિવસ આવું ના કરી શકે. કાકા, ખોટા ખોટા વખાણ ના કરો. તમારા છોકરાને અહીંયા બોલાવો. જો ગુનો સાબિત થયો તો એને જેલ જવું પડશે. અરે બાપા, શું થયું? જો હવે તને મેં કેટલો સમજાયો હતો. હવે જો આ પોલીસ આપણા ઉમરે આવી. આ પોલીસ ઓફિસર છે અને એમને એવું કહ્યું છે કે તમે એક ભાઈ સાથે લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. હા, અને એ આ છે. અરે એમને તો હું નથી ઓળખતો. આ તારા બધા નાટક બંધ કર. કાલે સવારમાં પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું છે. 3 વર્ષની સજા, નહીં તો 10 લાખનો દંડ નક્કી જ છે. અરે મેડમ સાંભળો તો ખરા. મેડમ સાંભળો તો ખરા. દેખ ભાઈ, મેં તને પહેલા જ કીધું હતું ને, અને મેં તને ના પાડી તે પણ તે કર્યું. બાપા, હું ખરેખર કઈ નહીં જાણતો. બેટા હવે બધું ભલાઈ ગયું. હવે હું તું કહેવાનો. હવે તું મારી જોડે વાત જ ના કર બેટા. હું કંટાળી ગયો હવે તારથી. મારી એક ભૂલના કારણે મારો આખો પરિવાર દુઃખી થયો. તો હવે મારે જીવીને કોઈ ફાયદો જ નથી. મારે મરી જ જવું જોઈએ. આપઘાત કરીને કોઈ વાતનું સમાધાન નથી થતું પાર્થ. એ બાપલિયા અહીંયા આય. આ શું કરવા જાય છે? હવે તમારે શું લેવા દેવા હું જે કરતો હોય એ? એકવાર અહીં આય.
આપઘાત કરનાર વ્યક્તિની આત્માના કોઈ જગ્યાએ સ્થાન નથી મળતું. એ અહીં જ પ્રેત યોનિમાં ભટકે છે અને સંસારની પીડા ભોગવે છે અને મોક્ષની રાહ જુએ છે. પણ તમે છો કોણ? હું કોણ છું એમ? હું એ અખિલ બ્રહ્માંડનો નાદ, જગત ગુરુ ગોવિંદ, મથુરાનો મોહન, ગોકુળનો ગોવારિયો અને દ્વારિકાનો રાજા ધીરાજ, દ્વારકાધીશ પોતે છું. એટલે તમે ભગવાન છો? હા, હવારમાં શું મગજમારી કરો છો યાર? હવારમાં હું જ તમને મળ્યો આ બનાવવા માટે. આ અખિલ બ્રહ્માંડમાં જીવ 84 યોનિમાં ભટકે છે અને કષ્ટ પીડા ભોગવે છે અને કર્મ પ્રમાણે મનુષ્ય યોનિમાં જન્મ પામે છે અને મનુષ્ય યોનિમાં જન્મ પામ્યા બાદ એ માયાજાળમાં બંધાઈ જાય છે અને સંસારની માયાજાળને મૂકીને પરમાત્માને ભૂલી જાય છે. આ સારી સારી વાતો બધા કરે. સારી સારી વાતો કરવાથી ભગવાન ના બની જાય. આ મનુષ્ય રૂપી દેહમાં જેવા કર્મ કરશો એવા જ ફળ પામશો. જે વાવશો એ જ લણશો. આજે તમારી લાલચે તમને કયા મુકામ પર લાવીને મૂકી દીધા. ગુનો તમે કરો અને સજા તમારો પરિવાર ભોગવે એ યોગ્ય છે? તો એમાં હું શું કરું? મારી પાસે કોઈ બીજો રસ્તો છે? સત્યનો સ્વીકાર કરો. સત્ય હકીકત જણાવી દો. શું પોલીસ મને છોડી મેલશે? એ બધી ચિંતા તું છોડી મૂક. એ તારી ચિંતા મને આપી દે અને તું તારા કર્મ કર. સત્યનો સ્વીકાર કર. સત્યનો માર્ગ કઠિન છે પણ સાચો છે. સારું, ચાલો મેં સત્યને સ્વીકાર કરી લઉં. પણ તમારું નામ તો કહો. મારું નામ ગોવિંદ છે. સારું, તો હું અવડે જ જઈને સત્ય કહી દઉં છું. હો સામેથી ગુનેગાર હાજર થયો. મેમ, હું ગુનેગાર નથી. બધા એવું જ કહેતા હોય છે. અને મેડમ, તમને ખબર નથી મારી સાથે આવો બનાવ બન્યો છે. સારું, મેં કાલે ઇન્ક્વાયરી કરું. મેં ન જાણું, ગમે તે કરીને તમે ગુનેગારને પકડી લાવો. હા બેન, ગુનેગાર મારી સામે જ છે. બેન, આ અસલી ગુનેગાર પેલો નિર્દોષ છે. કાકા બહાર આવો. અસલી ગુનેગાર આ છે. તમારો છોકરો નિર્દોષ છે. મેડમ, મેં તમને કહેતો હતો ને મારો છોકરો નાસ્તિક છે, પણ આવું તો ના જ કરે. બાપા, હું નાસ્તિક નથી. હું હવે મને સમજાઈ ગયું છે કે સત્ય ને ધર્મ શું છે. હવે હું ખાલી કૃષ્ણને જ ભગવાન માનું છું અને જે છે એ કૃષ્ણ જ છે. હા બેટા, તને સમજાઈ ગયું ને? જો બેટા, મેં તને કહેતો હતો ને, પણ હવે આવા દોસ્તારોની તું દોસ્તી ના કરતો. અલા ઓ મૂરખ, તું કેટલા જણને આવી રીતે ફસાયા છે? તું એ આવું ફસાવતો ના, અને આવું કરવાનું ભૂલી જા અને આવી દોસ્તી કરી અને તારા લાભ માટે કોઈને ફસાઈશ ના. કોઈની જિંદગી ના બરબાદ કરી. અને મેડમ, તમે હવે એને લઈ જાઓ, એનું મારે મોડું નથી જોવું. અને બેટા, હવે એની દોસ્તી ના કરતો કોઈ દિવસ. દ્વારકાધીશ, આજે તો ખૂબ ખુશ છો. ગુનેગાર સાબિત થઈ ગયો. અરે હા, ગુનેગાર પણ પકડાઈ ગયો. સત્ય સૂરજ જેવું છે અને સૂરજને વાદળો થોડા સમય માટે ઢાંકી શકે પણ સદાય માટે એને રોકી શકતા નથી. પાર્થ, હા, હવે મને સમજાઈ ગયું કે ધર્મ શું છે. પણ જ્યારે હું ખોટું પગલું ભર્યું ત્યારે ભગવાન મને નતા રોકી શકતા. કોણ કહે છે ખોટું પગલું ભરતા પહેલા ભગવાન નથી રોકતા? હું દરેક વ્યક્તિને 3 વખત ખોટું પગલું ભરતા પહેલા રોકું છું. પહેલા તારા બેન સ્વરૂપમાં, બીજું તારા બાપ સ્વરૂપમાં અને ત્રીજું તારા મિત્રના સ્વરૂપમાં મેં રોક્યો હતો, પણ તું ના રોકાણો. મારું માને તો ના આપતો. દેખો ને, આ ડોક્યુમેન્ટ કઈને આપવા જાય છે આપડા. શું બેટા વિષ્ણુ, આવું ના હોય બેટા. આ તો આપણા કિંમતી ડોક્યુમેન્ટ છે, આવી રીતે કોઈને ના અપાય બેટા. અરે યાર, તમને ના ખબર પડે. આવું બધું સમજીને તમે લોકો પાછળ રહી ગયા છો. હા બેટા, પણ આ તો આપણા ડોક્યુમેન્ટ છે ને. તું ડોક્યુમેન્ટ ના આપતો. તું મને ના સમજાય. મારે શું કરવાનું હું નહીં મને ખબર છે. ચાલ નીકળ તું અહીંયાથી. અરે હા, મને સાચું સમજાઈ ગયું. મારી ભૂલ થઈ ગઈ. પણ તમે ચાલો એકવાર મારા ઘરે. હું તો દરેક જગ્યાએ હાજર છું. જ્યાં જરૂર પડે ત્યાં પહોંચી જાઉં છું અને સત્યની રાહ બતાવી ત્યાંથી વિલીન થઈ જાઉં છું. તમારે ક્યાંય જવાનું નથી. ચાલો મારી સાથે આવવાનું. ચાલો આગળ ચાલો. પરિવર્તન સૃષ્ટિનો નિયમ છે પાર્થ.
સમયથી પહેલા અને ભાગ્યથી વધારે કોઈને કશું મળતું નથી. જો બેટા કૃષ્ણની લીલા જોઈ ને? જોઈ હા ને? બાપા જોઈ. હા કૃષ્ણ જ બધું છે. હા બેટા જે છે એ મારો દ્વારકા વાળો જ છે. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. હા બેટા સરસ સરસ. જો બેટા મારા દ્વારકાવાળાની દયા અપરંપાર છે અને મારા ગોવિંદની લીલા બહુ જ ન્યારી છે. બાપા ગોવિંદ હા ગોવિંદ. ગોવિંદ બી કાનુડો છે, શ્યામ બી કાનુડો છે. ગોવિંદ કૃષ્ણ છે. હા બેટા. એમનું નામ છે ગોવિંદ. હા ગોવિંદ. અરે હું અહીંયા અખિલ બ્રહ્માંડનો નાથ, જગત ગુરુ ગોવિંદ, મથુરાનો મોહન, ગોકુળનો ગોવારિયો અને દ્વારિકાનો રાજા ધીરાજ દ્વારકાધીશ પોતે છું. અરે મારા દ્વારકા નાથ, હું તમને ના ઓળખી શક્યો.